રાજકોટ શહેરમાં સાવકા પુત્રના હાથે જ સાવકા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો। સાવકા પુત્ર દ્વારા સાવકા પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ઝઘડો થયો હતો। જો કે માતા મધ્યસ્થી થતા સાવકા પિતાને પુત્રને છૂટા પાડવામાં આવ્યા હતા। ત્યારે રોષે ભરાયેલા નરાધમ પુત્ર દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીકીને પોતાના સાવકા પિતાને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે પોલીસ તપાસમાં સાવકા પિતા પુત્ર વચ્ચે હોન્ડા લેવા બાબતે બોલાચાલી થઈ હતી કે જે ઘટના હત્યામાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ માથામાં એક ગોથડ પદાર્થથી ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ। સર, કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો? સર, એના પુત્રએ મોટરસાયકલની માંગણી કરેલી બાઇક માંગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે। મૃતકની પત્ની પેલા કઈક હત્યાનો ગુનો છુપાવવા માંગતી હતી કે ભાઈ પડી ગયા છે, ઈજા થઈ છે, એ વાત હતી? મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને। ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં હોવાથી હકીકત જાણેલ નહીં। શું કામ કરતા હતા સાહેબ? મૃતક હતા એ દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા। પણ હાલ કઈ રીતની હવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં? આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડે છે અને જેલ હવાલે કરવાનું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।